આપણે કેટલા 3 વાર થઈ ગયા છે આજે? 3 વાર થઈ ગયા છે ને રત્ન મોક્ષ? હા. હવે કાલે ને પરમ દિને હજી 2 વાર બાકી છે ને પછી એક દિવસ પછી ચાલુ કરી દઈએ આપણે. હા? ને તમારી આ ડાયરી કરી છે, કઈ બુક વગેરે કરી છે? આમાં આજકીના લખી નાખજો યાદથી. તારીખ શું છે ને ટાઈમ શું છે તો આપણે ખબર પડે કે હવે નેક્સ્ટ આજકી ક્યારે આવશે. લગભગ આવવાની શક્યતા નથી, પણ 1 વાર 2 વાર 3 વાર આવી શકશે, કેમ કે આ બ્રેઇન છે ને એકદમથી મૂકે નહીં આપણા પ્રોબ્લેમ. થોડાક કઈ પ્રોબ્લેમ, લેટ નાઇટ તમે જમો, લેટ નાઇટ તમે સુવો, વિચાર બહુ કરો, વિચારવાયું તો થઈ શકશે. પછી તો આપણે 15 દિવસ 1 મહિના પછી તો સાવ કંટ્રોલમાં આવી જશે બ્રેન. ત્યાર સુધી થોડાક ધ્યાન રાખો, તમે ચિંતા ઓછી રાખજો ને મનમાંથી નેગેટિવ વિચાર નહીં રાખવાનો તમારે. એકદમ પોઝિટિવ હેપીનેસ રાખવાનું, હેપી હેપી ઓલવેઝ. બસ હસી ખુશી રહેવાનું તમારે. જેટલા હેપી રહેશો એટલા હેપી હોર્મોન્સ વળે. અને તમે નેગેટિવ થિંકિંગ છે, નેગેટિવ વાત કરવાનો આ તો બંધ જ કરી દેવાનું. એકદમ શાંત શાંત. એટલે નેગેટિવ તો મને ગમતું નહીં, ઈ તો હું કરતા, ઈ તો હું કહું છું કે બધું તમે પોઝિટિવ જ વિચારો. હા હા. ભાઈનું કઈ એમ કે ક્યાંક એનો મેળ પડી